મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. મેં તમને અગાઉ જણાવ્યું હતું તેવી રીતે યુરોપ ખંડની અંદર સ્વીડન નામનો એક દેશ છે. તે એક સુંદર દેશ છે અને તે દેશમાં ગોથેનબર્ગ નામનું શહેર આવેલું છે. તે શહેરની નજીક એક ટાપુ છે. હું તમારી સાથે ત્યાંથી વાત કરું છું. તમે જે જોઈ રહ્યા છો, મારી પાછળ સ્વીડનનો રાષ્ટ્રધ્વજ છે. આ રાષ્ટ્રધ્વજ ઉપર ક્રોસ, જે સીધો ક્રોસ હોય છે, તે જ ક્રોસ તમે આ રાષ્ટ્રધ્વજ પર આમ આડો જોઈ શકો છો. અને આ દેશનો રાષ્ટ્રધ્વજ છે અને તેની જે રચના છે તે આડા ક્રોસવાળી છે, કારણ કે તે એક ખ્રિસ્તી દેશ છે. એક સમયે આ દેશના લોકો પ્રભુને ખૂબ પ્રેમ કરતા હતા. ઘણા બધા લોકો તે પ્રભુ ઉપર વિશ્વાસ કરતાને વળગી રહેતા હતા. અહીં ઘણા લ્યુથરન ચર્ચો આવેલા છે. માર્ટિન લ્યુથરના સમયમાં જે જાગૃતિ આવી હતી તે આ દેશમાં ફેલાઈ હતી અને પરિણામે લ્યુથરન ચર્ચોની સંખ્યા હજારોમાં વધી ગઈ હતી. અહીંથી ભારત દેશની અંદર અહીંના લ્યુથરન મિશનરીઓ તે ગયા હતા અને ત્યાં જઈને તે લોકોએ ગરીબોની મદદ કરી હતી અને ઈશ્વરની યોજનાને ત્યાં પૂર્ણ કરી હતી. પરંતુ આજે આ દેશની અંદર અડધાથી વધુ વસ્તી, લગભગ 58% લોકો કહે છે ઈશ્વરનું અસ્તિત્વ નથી. આ દુઃખદ બાબત છે. તેમ છતાં મોટી સંખ્યામાં એવા લોકો પણ છે જે માને છે ઈસુ પ્રભુ છે. તેમાંના મોટા ભાગના લોકો એવી માનસિકતા રાખે છે, જ્યારે આપણી પાસે બધી જ સુવિધા છે તો આપણને ઈશ્વરની શું જરૂર પડી શકે છે. એક ખ્રિસ્તી દેશની આવી સ્થિતિમાં બદલાતું જોવો તે ખૂબ જ દુઃખદ બાબત છે. પરંતુ તાજેતરના દિવસોમાં તેમાં પરિવર્તન આવતું જણાય છે. એશિયા દેશોમાંથી, આફ્રિકાના દેશોમાંથી, આરબના દેશોમાંથી ઘણા બધા ખ્રિસ્તીઓ તેઓ અહીં કાર્ય કરવા માટે, નોકરી કરવા માટે આવે છે. તેઓ સારી રીતે પ્રાર્થના કરે છે અને આધ્યાત્મિક પરિવર્તન લાવે છે. આધ્યાત્મિક જાગૃતિ શરૂ થઈ છે. પેન્ટેકોસ્ટલ ચર્ચોની સંખ્યા વધી રહી છે. પ્રાર્થના કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. તે બદલ પ્રભુની સ્તુતિ થાઓ. સારું, આજે પરમેશ્વર તમારા માટે શું સંદેશ રાખે છે? પ્રકટીકરણની પુસ્તક 2 અધ્યાય તેની 10મી કલમ. તું મરણ પર્યંત વિશ્વાસુ થઈ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ. પ્રભુ કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, મૃત્યુ સુધી તમે વિશ્વાસુ રહો. તે મહત્વપૂર્ણ છે, વિશ્વાસુ રહેવું. જ્યારે આપણે એક દિવસ પ્રભુની હાજરીમાં ઊભા રહીશું ત્યારે કેવળ જે લોકો સારા અને વિશ્વાસુ સેવકો રહ્યા હતા તેઓ જ પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકશે. તેઓ જીવનનો મુગટ પ્રાપ્ત કરી શકશે, આમ પ્રભુ કહે છે. તેથી ઈસુને અનુસરનારા ઈશ્વરના સંતાનોએ વિશ્વાસુ રહેવું જોઈએ. સૌ પ્રથમ તો આપણે તે પરમેશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ જેમણે આપણું સર્જન કર્યું છે. વધસ્તંભ પર પોતાનું લોહી આપણા માટે વહાવ્યું ને. આપણે તેમને નિરાશ ન કરવું જોઈએ, પરંતુ વિશ્વાસી બનીને અનુસરવું જોઈએ. તેમની આજ્ઞાઓનું પાલન કરવા માટે વિશ્વાસુ રહેવું જોઈએ. ત્યારબાદ આપણે પરિવારમાં આપણા કુટુંબીજનો પ્રત્યે પણ વિશ્વાસુ રહેવું જોઈએ. આપણે આપણા પડોશના લોકો પ્રત્યે, કાર્યસ્થળમાં લોકો પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ. આપણે ક્યારેય કોઈને છેતરવા જોઈએ નહીં. આપણે આપણું કામ નિષ્ઠાપૂર્વક હંમેશા કરવું જોઈએ. અને ત્રીજી બાબત, જે રાષ્ટ્રમાં પરમેશ્વરે આપણને રાખ્યા છે તે રાષ્ટ્ર પ્રત્યે આપણે હંમેશા વિશ્વાસુ રહેવું જોઈએ. કેટલાક લોકો પૈસા માટે પોતાના રાષ્ટ્ર સાથે દગો કરે છે. આજે આપણે ઘણા લોકોને એવી રીતે જોઈએ છીએ. આપણે તેવા ન બનવું જોઈએ. રાષ્ટ્રને પ્રેમ કરવો જોઈએ અને જ્યાં આપણે રહીએ છીએ તેના પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ. અહીં મુખ્ય બાબત એ છે કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ. ત્યારે આપણે તમામ અન્ય લોકો પ્રત્યે વિશ્વાસુ રહીશું. તેથી જેમણે આપણને બોલાવે છે તે પ્રભુ પ્રત્યે વિશ્વાસુ રહેવું જોઈએ. તે માટે આપણે જાગૃત રહેવું જોઈએ. આપણે આપણા જીવનની અંદર મૃત્યુ પર્યંત સુધી માર્ગમાં આવતી મુશ્કેલીઓ, સંઘર્ષો, સતાવણીઓ આવે છતાં વિશ્વાસુ રહેવું આપણે છોડવું જોઈએ નહીં. વિશ્વાસુ રહેવું જોઈએ. તો જ પરમેશ્વર પોતાના સામર્થ્યથી જે પ્રભુનો આશીર્વાદ છે, જીવનનો મુકટ અને જે સ્વર્ગીય નામ છે તેઓ તે આપણને આપશે. તે માટે પોતાને સમર્પિત કરો. દુનિયાની તમામ વસ્તુ દુનિયામાં સમાપ્ત થશે. જ્યારે આપણે એક દિવસ આ દુનિયાને છોડી જઈશું ત્યારે કોઈ સંપત્તિ અને કોઈ વસ્તુ આપણી સાથે આવશે જ નહીં. પરંતુ જો આપણે વિશ્વાસુ રહ્યા હોઈશું તો તે સાક્ષી આપણી સાથે સ્વર્ગમાં આવશે અને તમે તેનું ફળ જોઈ શકશો. તેથી આ રીતે કહો, હે પ્રભુ, હું મારા મૃત્યુ પર્યંત વિશ્વાસુ રહેવા માટે પોતાની જાતને તમને સમર્પિત કરી દઉં છું. પ્રભુ, વિશ્વાસુ રહેવા મને મદદ કરો, કૃપા આપો. ઈશુના નામે પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.